હેલો માય ફેમિલી. તો આજે અમે બે જણા નીકળી ગયા છીએ સન્ડેના બહાર. તો તમે પણ ગેસ્ટ કરો ક્યાં જઈ રહ્યા છીએ અને કોમેન્ટ પણ કરજો. તો ચાલો જોઈએ. તો અહીંયાથી અમે શ્રીફળ અને અગરબત્તી લઈ લીધા છે. તો જોઈએ ક્યાં જઈએ છીએ અમે. આ છે અમારું રામનાથપરાનું સ્મશાન, જ્યાં છે મેરડી માનું મંદિર. કહેવાય છે કે અહીંયા આવીને સાચા દિલથી માનેલી મનોકામના સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. તો અમે પણ અહીંયા દર રવિવારે દર્શન કરવા આવીએ છીએ. તમે પણ તમારા ફેમિલી સાથે અહીંયા દર્શન કરવા આવો. મનને શાંતિ મળશે અને તમારી પણ મનોકામના પૂર્ણ થશે. જીવનમાં ગમે તેવી તકલીફ હોય તે માતાજી પાસે આવશો એટલે તમને બધું સારું થઈ જશે. કારણ કે મા ઈ મા કહેવાય, બીજા વગડાના વા કહેવાય. એટલે અમે અહીંયા આવી ગયા છીએ. અમારા પણ ભાગ્ય કેવા સારા કહેવાય કે જે સમયે અમે આવ્યા ત્યારે આરતી ચાલુ હતી અને અમને પણ લાભ મળ્યો આરતીમાં દર્શન કરવાનું. ખૂબ જ મજા આવી. માતાજીના દર્શન કર્યા. અંદરથી તમને દર્શન નહીં કરાવી શકું કારણ કે ત્યાં વિડીયો અને ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી. એટલા માટે માતાજીના ચરણોમાં અગરબત્તી કરી અને પ્રાર્થના કરી. ત્યારબાદ અમે શ્રીફળ વધેર્યું માતાજીના ચરણોમાં અને પ્રસાદી અમે ખાધી. તમે પણ આવીને ચોક્કસપણે દર્શન કરજો. ત્યારબાદ અમે આવી ગયા છીએ અહીંયા ગૌશાળામાં ગાયને લીલું નાખવા માટે. દર રવિવારે આવીએ છીએ અમે. તો તમે પણ આ કરજો, તેનાથી તમને અંદરથી ખુશી મળશે. તો ગાયને લીલું નાખીએ છીએ. ચાલો મિત્રો, હવે રિટર્ન જવાનો સમય થઈ ગયો છે. હવે અમે જઈએ છીએ મારી દુકાને, જ્યોતિ ઓપ્ટિકલ, જે રૈયા રોડ ઉપર આવેલી છે, ત્યાં અમે જઈએ છીએ. તો જોતા રહ્યો. મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરો અને સપોર્ટ આપો. અને અલગ નવા વ્લોગ અમે અપલોડ કરશું. આ મામાદેવનું મંદિર છે. જય મામાદેવ. આ અમારું રાજકોટનું પ્રખ્યાત બાલાજીનું મંદિર છે. તમે પણ દર્શન કરી લ્યો.
તો ફાઇનલી મિત્રો અમારું ડેસ્ટિનેશન આવી ગયું છે. આ છે અમારી શોપ જ્યોતિ ઓપ્ટિકલ, રૈયા રોડ. તો ચાલો મિત્રો હવે વિદાય લઈએ. તમને ગમ્યો હોય વ્લોગ તો લાઈક શેર કોમેન્ટ કરજો. આવજો. જય માતાજી.